નમસ્કાર, જય માતાજી. હું છું મનીષસિંહ વાઢેર અને તમે જોવા છો રીચ ગુજુ. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે મ્યુચ્યુઅલ ફંડ સારું કે સ્ટોક. જો તમે મ્યુચ્યુઅલ ફંડ લેવા માંગતા હોય અથવા તો કોઈ પણ શેરમાં પૈસા રોકવા માંગતા હોય તો તેવા ઘણા લોકોને પ્રશ્નો હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં મારે પૈસા રોકવા જોઈએ કે કોઈ પણ હું શેર મારી રીતે પસંદ કરું એ લેવા જોઈએ. તો એ આજે હું તફાવત દ્વારા તમને સમજાવીશ કે મ્યુચ્યુઅલ ફંડ તમારે લેવા જોઈએ કે શેર લેવા જોઈએ. એ આજે આપણે તફાવત દ્વારા જાણીશું. પણ મિત્રો, વિડીયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો. પહેલા પોઈન્ટની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમારા પૈસા શેર, બોન્ડ અને ઇક્વિટીમાં તમારા પૈસા લાગશે. તો ખાસ કરીને અહીંયા પર તમે તમારો લાખ રૂપિયા માની લ્યો કે ઇન્વેસ્ટ કરો છો તો લાખ રૂપિયા તમે જે પણ કંપનીનું ફંડ લીધું હશે ત્યાં તમારો જે પણ ફંડ મેનેજર સિલેક્ટ કરે કે 1 થી 150 કંપનીમાં તમારા પૈસા લાગે છે, એટલે કે તમે 1 લાખ રૂપિયા લગાડ્યા તો 150 કંપનીમાં તમારા પૈસા લાગશે. હવે માની લ્યો કે તમે કોઈ પણ કંપનીમાં શેર લ્યો છો અને એક જ શેરમાં તમે લાખ રૂપિયા લગાડો છો. તમને એમ લાગે છે કે આ શેર અત્યારે તેમનો અપ ઉપર જઈ રહ્યો છે અને તમે લાખ રૂપિયા તમારા ઇન્વેસ્ટ કરી દો છો. લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા એક જ શેરમાં અને તમારું અત્યારે જે તમે કંપનીમાં લગાડ્યા છે એનો ગ્રોથ ચાલી રહ્યો છે, એ સેક્ટરમાં ગ્રોથ ચાલી રહ્યો છે, પણ એમાં તમે તમારા પ્રોફિટ હોય એ તમે બુક નથી કરતા. માની લો કે 1 લાખ રૂપિયા તમે લગાડ્યા, 2 લાખ રૂપિયા થઈ ગયા છે, 3 લાખ રૂપિયા થઈ ગયા છે, તમે તમારો પ્રોફિટ બુક નથી કરતા અને આવનારા સમયમાં એ સેક્ટર ડાઉન થઈ જાય છે. એ સેક્ટરનો ક્રેઝ હતો ત્યારે તમારા જે પણ ઇન્વેસ્ટ કર્યા હતા લાખ રૂપિયા, એ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા થઈ ગયા હતા, પણ તમે તે બુક નથી કરતા અને આવનારા સમયમાં તે ડાઉન થઈ જાય છે. તો લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા છે, એ લાખ રૂપિયા એ શેર ડાઉન થઈ જાય છે અથવા તો કોઈ પણમાં કઈ ફોલ્ટ આવે છે, કોઈ પણ રેટ પડે છે કંપની ઉપર, તો કોઈ પણ કારણોસર એ ડાઉન થઈ જાય છે. તો એક જ કંપનીમાં તમે પૈસા લગાડ્યા હશે તો તમારા પૈસામાં રિસ્ક ખૂબ જ વધુ હોય છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં તમે જો ઇન્વેસ્ટ કરો છો તો તમારા પૈસા ડાયવર્સિફાઈ થઈ જાય છે, એટલે કે લાખ રૂપિયા તમે લગાડ્યા હોય તો કોઈ પણ ફંડ લીધા હોય તો તેમાં 50 થી 100 અથવા તો 150 એવી રીતે શેરમાં પૈસા તમારા લાખ રૂપિયા લાગતા હોય છે, એટલે કે ડાયવર્સિફાઈ થઈ જાય છે. બીજા પોઈન્ટની વાત કરીએ તો ઓછા પૈસામાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં તમે 500 રૂપિયા હોય, તમારી પાસે 100 રૂપિયા હોય તો પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને શેરમાં તમારે કોઈ પણ એક શેર લેવા માંગો છો તો એ શેરનો ભાવ 1200 રૂપિયા છે તો તમારે 1200 રૂપિયા જ ચૂકવવા જોશે, એવું તમારે કરવું પડતું હોય છે. પણ અહીંયા પર તમારે 100 રૂપિયા પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, 500 રૂપિયા પણ કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ તમે ગમે ત્યારે વેચી શકો છો. ખાસ કરીને શેર તમે લીધો હોય તો તેમાં લિક્વિડિટીને કારણે ક્યારેક તમે વેચી પણ ન શકો, એવું પણ બની શકે, પણ મ્યુચ્યુઅલ ફંડમાં એવું થતું હોતું નથી. ત્યાર પછી વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં તમારું પોતાનું કોઈ તમે નિર્ણય લઈ શકતા નથી. અત્યારે તમને એમ લાગે છે કે આ શેરનો અત્યારે ટ્રેન્ડ છે અથવા તો આ શેર ઉપર જઈ રહ્યો છે, એ મારે લેવો છે, તો તમે એવી રીતે સિલેક્ટ કરી શકતા નથી. મ્યુચ્યુઅલ ફંડમાં જે પણ મેનેજર હોય એ જ સિલેક્ટ કરીને એ જ તમારા પોર્ટફોલિયોમાં કોઈ પણ શેર લેવો હોય અથવા તો વેચવો હોય એ જ કરી શકે છે. પણ તમે સ્ટોક જો લીધો હોય તો તમારે ક્યારે વેચવો, ક્યારે લેવો એ તમે તમારી રીતે નક્કી કરી શકતા હોય છો. હવે વાત કરીએ કે તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ સારું છે કે સ્ટોક, તો કોના માટે સારું, કોના માટે ખરાબ, એ આપણે વાત કરી લઈએ. જો તમારે જોખમ ઓછું લેવું હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ અને સ્ટોકમાં તમારા પૈસા ડાયવર્સિફાઈ થતા નથી, કોઈ પણ એક શેરમાં લગાડો છો એટલે. જો તમે જોખમ લેવાને આધીન હોય અથવા તો લાંબા સમય માટે તમારે ઇન્વેસ્ટ કરવા હોય તો તમે સ્ટોક પ્રિફર કરી શકો છો. જો તમને શેર માર્કેટમાં કંઈ પણ ખ્યાલ નથી, ક્યારે કયો શેર લેવો, ક્યારે કયો શેર વેચવો, તમારે કોઈ પણ પી રેશિયો તમને આવડતો નથી અથવા તો ચાર્ટ પેટર્ન જોતા આવડતી નથી, તમારે પૈસાને ખાલી ઇન્વેસ્ટ જ કરવા છે, તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા રાખવા જોઈએ. અને તમારે જો નિષ્ણાંત હોય, તમને ચાર્ટ પેટર્ન આવડતી હોય અથવા તો તમે સ્ટોકમાં તમને ખબર હોય કે ક્યારે કયો શેર તમારે લેવો જોઈએ અથવા તો વેચવો જોઈએ, એ બધી તમને ખબર હોય તો તમે સ્ટોક પસંદ કરી શકો છો. જો તમે એક એવા વ્યક્તિ છો કે તમારે દર મહિને ઇન્વેસ્ટ કરવા છે પૈસા, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા ઇન્વેસ્ટ કરી શકો. મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું જ હતું. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને કંઈક તમને નવું જાણવા મળ્યું હશે. તમને ખબર પડી ગઈ હશે કે મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે બેસ્ટ છે કે સ્ટોકમાં તમારે શેર લેવા જોઈએ. જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.